Hello students, in this lecture we are going to discuss regarding the purchase consideration part, even the general entries in the seller book. So first of all, the individual is selling his business. The two or three individuals are coming together and forming a different business that we can say as the amalgamation. But here we are going to understand regarding the amalgamation of the companies. So હવે બે કંપની હતી, જ્યારે એક A લિમિટેડ હતી, એક B લિમિટેડ કા C લિમિટેડ, ઓવરઓલ ત્રણ કંપની હતી. હવે ત્રણેયએ પોતાનો ઓવરઓલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને ડિસોલ્વ કર્યું અને એક નવી કંપની ફોર્મ કર્યું ABC લિમિટેડ. સો એને આપણે કહીશું અમાલ્ગમેશન. એબ્સોર્પ્શન નો પણ મેં તમને મીનિંગ દીધો અને એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન નો પણ મેં તમને મીનિંગ એક્સપ્લેન કર્યો. તો હવે આ ત્રણેયમાં ઓવરઓલ એક આપણે જે બનાવવાનું રહેશે એ પરચેસ કન્સિડરેશન. શું બનાવવાનું રહેશે? પરચેસ કન્સિડરેશન. પરચેસ કન્સિડરેશન કોનું બનશે? જે ફોર્મને આપણે ડિસોલ્વ કરીએ છીએ. હવે પરચેસ કન્સિડરેશન તમને ફોર એક્ઝામ્પલ તમને સર્ટન વસ્તુ કહું છું, એની ઉપરથી કઈ વસ્તુ ઉપર આપણે ઇન્ક્લુડ કરશું અમાલ્ગમેશન અને કઈ વસ્તુ નહીં કરીએ એ તો પહેલા તમને ક્લાસિફાઈ કરાવું. ઇક્વિટી શેર્સ, આપણે લાયબિલિટી સાઇડ્સ કહો છો, ઇક્વિટી, પ્રિફરન્સ, ડિબેન્ચર્સ, બેંક લોન, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, પછી ઓવરડ્રાફ્ટ, આ બધી મારી લાયબિલિટી સાઇડ્સ. આ તો વસ્તુ તમને ખબર છે, આના બધાને લાયબિલિટી કહેવાય. હવે આ લાયબિલિટીમાંથી ઓવરઓલ સપોઝ અત્યારના નવી કંપની આપણે જે અમાલ્ગમેટ કરીએ છીએ, તો એ સિચ્યુએશનમાં આ બધાને મારે કાંઈ ને કાંઈ કોમ્પેન્સેશન દેવું પડશે. તો પરચેસ કન્સિડરેશનમાં હું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર્સ, જે મારા કંપનીના ઓનર્સ છે, ઇક્વિટી અને પ્રેફરન્સ જે મારા કંપનીના ઓનર્સ છે, એને જ હું ઇન્ક્લુડ કરીશ. બીજા બધાને આપણે ઇન્ક્લુડ કરશું નહીં. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ડિબેન્ચર હોલ્ડર જે છે, અત્યારના ડિબેન્ચર હોલ્ડરની એમાઉન્ટ છે સપોઝ 1 લાખ રૂપિયા. A લિમિટેડ ના છે, કોના છે? A લિમિટેડ. અત્યારે અમે નવી કંપની ફોર્મ કરી AB લિમિટેડ. તો AB લિમિટેડમાં મેં ડિબેન્ચર હોલ્ડરને નવા ડિબેન્ચર્સ દીધા, તો એ વસ્તુ ઇન્ક્લુડ થશે નહીં. ભલે ને ડિબેન્ચર હોલ્ડરનું ડિબેન્ચરના બદલે ઇક્વિટી દઉં, તો એ પરચેસ કન્સિડરેશનમાં આપણે એને ઇન્ક્લુડ કરવાના નથી. હવે નેક્સ્ટ પાર્ટ, ઇક્વિટી શેર હોલ્ડરને મેં ડિબેન્ચર્સ દીધી. તારી પાસે 10 ઇક્વિટી શેર છે ને, તો મારી પાસે 2 ડિબેન્ચર વેચાય છે. તારી પાસે 10 ઇક્વિટી છે તો તને 20 પ્રિફરન્સ શેર્સ દઈશ. પછી તારી પાસે 10 ઇક્વિટી છે તો તને ઓવરઓલ હું તને આ મારા નવા કંપનીના 4 ઇક્વિટી શેર્સ દઈશ. તો આ જે રેશિયો આપણે કેલ્ક્યુલેશન તમને સમજાવીશ, તો એ હું ઇન્ક્લુડ કરીશ. બીકોઝ ઇક્વિટી એન્ડ ધ પ્રિફરન્સ શેર હોલ્ડર એ આપણા કંપનીના ઓનર્સ છે. તો જે પણ ઓનર રિલેટેડ આપણે નવી કંપની આપણે ઓવરઓલ દેશે, તો એ બધી વસ્તુ આપણે ઇન્ક્લુડ કરશું. બટ હવે આ ડિબેન્ચર્સની વાત કરો, બિલ્સ પેયેબલની વાત કરો, પછી આપણે જે બેંક લોનની વાત કરો, ક્રેડિટર્સની વાત કરો, તો આ બધી ઓવરઓલ લાયબિલિટીઝ છે. બટ એનું ઓવરઓલ કેલ્ક્યુલેશન આપણે નવી કંપનીમાં જે કેટલું કન્સિડરેશન વેલ્યુ છે એ બધી બતાવશો ને, એ ઓવરઓલ ઈ કે છે આ તમે ભરીને આવો કા પછી અમે આ સંભાળી લઈએ. હવે બે ઓપ્શન મળી શકે છે. એક તો નવી કંપની શું કહે છે કે આ કંપની નું જે પણ લાયબિલિટીઝ છે એમાંથી ઇક્વિટી અને પ્રેફરન્સ શેર હોલ્ડરને આ મળશે, બીજી બધી વસ્તુ તમારે ભરી દેવી હોય તો ભરી દો, કાં પછી ઓવરઓલ અમે અમારા રીતે એને રાઇટ ઓફ કરશું. એ જ્યારે તમે સમ્સ કરશો ને ત્યારે એ વસ્તુ ધીરે ધીરે તમારી ક્લિયર થશે. ઓવરઓલ સમ્સમાં એડજસ્ટમેન્ટ આવે, પણ આ વસ્તુ ક્લિયર થઈ કે કઈ વસ્તુ ઓવરઓલ રિક્વાયર્ડ છે પરચેસ કન્સિડરેશનમાં ઇન્ક્લુડ કરવી અને કઈ નથી. સો હવે આપણે પહેલા જનરલ એન્ટ્રીઝ ડિસ્કસ કરીએ, રિયલાઇઝેશનનો ફોર્મેટ જોઈએ અને પછી ઓવરઓલ. હા, એક વસ્તુ અહીંયા આપણે એક છે ને રિયલાઇઝેશન એકાઉન્ટ બનાવશું. રિયલાઇઝેશન એકાઉન્ટ શું થાય? પર્સનલ, રિયલ કે નોમિનલ, કયું એકાઉન્ટ કહેવાય રિયલાઇઝેશન? એમાં આપણે એક્સપેન્સ અને ઇન્કમની જ વાત કરવાના છે રિયલાઇઝેશનમાં. આની પહેલા બી તમે રિયલાઇઝેશન સ્ટેન્ડર્ડ વેલ્થથી બનાવો છો, તો એ નોમિનલ એકાઉન્ટ થશે. શું થશે? નોમિનલ. એટલે ઓવરઓલ આપણે શું છે નોમિનલ એકાઉન્ટનો રૂલ શું છે? ડેબિટ ઓલ expense and loss and credit all incomes and gains. So એની ઉપર આપણે ઓવરઓલ એન્ટ્રીઝ રિયલાઇઝેશનમાં પુટ ઓન બધી થશે. ઇન્કમ આવશે એની એન્ટ્રી,
એક્સપેન્સ હશે તો એની એવી રીતે આપણે ટર્મ કરશું. સો હવે સૌથી પહેલા પેજ નંબર 21 ઉપર આવજો. 21 ઉપર આપણે બધે એન્ટ્રી સ્પેસિફાઈ કરી છે. ફર્સ્ટ ઇઝ એન્ટ્રી ટુ ધ ક્લોઝ એસેટ્સ મારે કરવા છે જૂની બુક્સ ના, તો એની આપણે એન્ટ્રી સ્પેસિફાઈ કરી છે. રિયલાઇઝેશન ટુ સર્ચ એસેટ, પછી લાયબિલિટીઝ ક્લોઝ કરવી તો લાયબિલિટીઝ ટુ રિયલાઇઝેશન, પછી પરચેસ કન્સિડરેશન નો ન્યુ કંપની ટુ રિયલાઇઝેશન, પછી એ લોકો એન્ટ્રી ઓફ ધ એસેટ્સ which are not taken over by the new company. જો હવે મેં તમને કીધું તો અમુક ઓવરઓલ કંપની જે છે એ તમારા એસેટ્સ લેશે અને અમુક લેશે ની સેમ વે ફોર ધ લાયબિલિટી પાર્ટ. તો એના માટે એ લોકો એન્ટ્રી સ્પેસિફાઈ કરી છે કે તમે ડિસ્પોઝ કરી નાખો છો, વેચી નાખો છો, તો એની એન્ટ્રી શું છે કે રિયલાઇઝેશન તમે એસેટ કરો પછી કન્વર્ટ થશે કેશમાં, રૂપિયા આવશે તો ઓવરઓલ કેશ ટુ રિયલાઇઝેશન. પછી ડાયરેક્ટ અરેન્જમેન્ટ ટુ ડિસ્પોઝ સચ એસેટ્સ, બેંક ટુ સચ એસેટ્સ અને રિયલાઇઝેશન ટુ સચ એસેટ. એટલે મારે આ બધી વસ્તુ ડાયરેક્ટલી વેચી નાખું, મારે નવી કંપનીમાં આ બધી વસ્તુ લઈ જવાની જરૂર નથી. સપોઝ મારી પાસે 4 કાઉન્ટર છે, નવા કંપનીમાં કાઉન્ટરની જરૂર નથી તો મારે વેચીને જવું પડશે, તો એ બધી વસ્તુ શું કરું છું ડિસ્પોઝ કરું છું. પછી એન્ટ્રી ફોર ધ લાયબિલિટી એ પણ સ્પેસિફાઈ કરી છે કે લાયબિલિટી એ લોકો એક્સેપ્ટ કરે છે. હવે એ છે આપણે પહેલાથી કહ્યું હું બેંક લોન ને ક્રેડિટરનો બિલ્સ લેવલ હું નથી ભરવાનો, તો આ બધી વસ્તુ મારે જ એન્ડ કરીને જવું પડશે કેમ કે હવે તો નવી આઈડેન્ટિટી સ્ટાર્ટ થશે. અત્યાર સુધી જૂની આઈડેન્ટિટી હતી, હવે શું થાય છે ન્યુ આઈડેન્ટિટી સ્ટાર્ટ થાય છે. તો એના માટે શું કરવું, તો એના માટે એ લોકો એન્ટ્રી સ્પેસિફાઈ કરી સર્ચ લાયબિલિટી ટુ રિયલાઇઝેશન, કેશમાં પછી કન્વર્ટ થશે રૂપીસ આવી જશે એટલે રિયલાઇઝેશન. એક એન્ટ્રી આપણે રિયલાઇઝ કરીએ છીએ અને પછી જે વેચશું કરશું વેલ્યુ આવશે એની આપણે એમાઉન્ટ સ્પેસિફાઈ કરશે કેશ બેંકથી જે આવે કરે. પછી ડાયરેક્ટ અરેન્જમેન્ટ ટુ પે સર્ચ લાયબિલિટીઝ, ડાયરેક્ટ અરેન્જમેન્ટ થઈ જાય તો લાયબિલિટી ટુ કેશ. પછી બેનિફિટ્સ ઓફ પેમેન્ટ તમને એમાં મળે છે, ફાયદો થાય તો સર્ચ લાયબિલિટી ટુ રિયલાઇઝ કરશું. લોસ થયું તો પછી થશે રિયલાઇઝેશન ટુ સર્ચ લાયબિલિટી, એટલે પ્રોફિટ તો થશે સર્ચ લાયબિલિટી ટુ રિયલાઇઝ. એટલે સર્ચ એટલે ઈ લાયબિલિટી શું છે, લાયબિલિટીઝ ટુ રિયલાઇઝેશન. અને નેક્સ્ટ પાર્ટ આપણે જ્યારે કહીએ કે લોસ થયું તો શું થશે રિયલાઇઝેશન ટુ લાયબિલિટીઝ. સો લિક્વિડેશન ની પણ એ લોકો અહીંયા એન્ટ્રી સ્પેસિફાઈ કરી છે. આપણે પરચેસ કન્સિડરેશન ની આપણે ન્યુ કંપની પ્રમાણે સ્પેસિફાઈ કરી. જો આ પણ ધ્યાનથી સાંભળજો, પોઈન્ટ નંબર 7 વેરી ઇમ્પોર્ટન્ટ. when purchase consideration is received by the new company, purchase માં શું છે purchase new company pay its shares, debentures or cash bank to the liquidators for dissolving the old company. The following entry is to be passed: equity share in the new company account, preference share in the new company account, cashback to a new company account. For example, નવી કંપની દીધું કે તું આવીશ ને તો તને આટલા રોકડા દઈશ, આટલા તને પ્રેફરન્સ શેર્સ દઈશ અને આટલા તને ઇક્વિટી દઈશ. તો એની તો મારે ન્યુ કંપનીમાં એન્ટ્રી દેવી પડે ને કે કઈ વસ્તુ ઓવરઓલ મારે દેવાની છે કે સામેવાળી જે પાર્ટી એ લિમિટેડ છે એ ઓવરઓલ બધી વસ્તુ બંધ કરીને આવે છે. પછી એન્ટ્રી ટુ ક્લોઝ ધ ઓનર્સ ફંડ એન્ડ ધ રિઝર્વ્સ ફંડ. હવે એમાં આપણે કહીએ પ્રોફિટ એન્ડ લોસ હોય, રિઝર્વ્સ એ સરપ્લસ હોય, તો આ બધી વસ્તુ ઓવરઓલ ઓનર્સ ફંડમાં જ આપણે કહીએ છીએ મેં પ્રોફિટ અર્ન કર્યું, સર્ટેન એમાઉન્ટ મેં રિઝર્વમાં રાખી, આ વર્ષનું મારું આટલું પ્રોફિટ સરપ્લસ થયું, તો એ બધું એ પાર્ટ કોનો છે ઓનર્સ ફંડનો છે. તો એને ઓવરઓલ કેવી રીતના આપણે કેરી ઓન કરશું તો એના માટે સ્પેસિફાઈ કર્યું છે ઇક્વિટી શેર કેપિટલ. પછી નેક્સ્ટ સ્પેસિફાઈ કર્યું છે કેપિટલ રિઝર્વ્સ, જનરલ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ, સિક્યુરિટી પ્રીમિયમ, અધર રિઝર્વ્સ ફંડ જે અવેલેબલ છે ટુ ધ ઇક્વિટી શેરહોલ્ડર્સ ફંડ. પછી પ્રેફરન્સ શેર્સ મારે ક્લોઝ કરવું છે તો પ્રેફરન્સ શેર્સ કેપિટલ ટુ પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ફંડ. પછી એન્ટ્રી ટુ ક્લોઝ ધ ફિક્ટિશિયસ જે એસેટ્સ છે તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં તો ઇક્વિટી શેરહોલ્ડર એકાઉન્ટ ટુ ડિસ્કાઉન્ટ દીધું, ડેબેન્ચર્સ ને દીધું, પ્રિલિમિનરી એક્સપેન્સીસ અંડરરાઇટ કર્યું ઇવેન્ટ, એસ્ટાબ્લિશ નો એક્સપેન્સ થયો. આ બધો એક્સપેન્સ મેં તમને કીધો છે, આપણે દેખાતો નથી પણ આ બધી વસ્તુ એક્ચ્યુઅલી થઈ છે. તો એ બધી ઓવરઓલ પ્રિલિમિનરી એક્સપેન્સ સ્પેસિફાઈ આપણે કર્યા છે. પછી મારે એન્ટ્રી ટુ ક્લોઝ ધ રિયલાઇઝેશન એકાઉન્ટ, રિયલાઇઝેશન એકાઉન્ટ પણ મારે ક્લોઝ કરવું છે. તો એમાં જ્યારે પ્રોફિટ થાય છે, પ્રોફિટ થાય ત્યારે શું છે રિયલાઇઝેશન એકાઉન્ટ ટુ ઇક્વિટી, અને જ્યારે મારો લોસ થાય છે તો ઇક્વિટી ટુ રિયલાઇઝેશન. આ બધી વસ્તુ છે ને આપણે બાયટ કરવાની જરૂર નથી, પણ આ બધી વસ્તુ આપણે સમજાશે, તમે બે ત્રણ સમજ કરશો ને એટલે તમને આઈડિયા આવશે આ વસ્તુ અહીંયા થઈ, આ લોસ થયો તો એની અહીંયા આપણે ઇફેક્ટ દેશું, લેજરમાં અહીંયા દેશું, જનરલ એન્ટ્રી કીધી તો આ એન્ટ્રી આપણે પુટ કરશું. હવે હું એસેટ્સ ને રિયલાઇઝ કરું છું તો એવી રીતનો એન્ટ્રી પુટ કરીશ, એસેટ્સ ને વેચી નાખું છું એના માટે આ એન્ટ્રી. જે આપણે બેસિક 11th સ્ટાન્ડર્ડમાં જનરલ એન્ટ્રી શીખ્યા ને એ જ ઓવરઓલ જનરલ એન્ટ્રીઝ આપણે અહીંયા જી બટ કયા રૂલ પ્રમાણે કે નોમિનલ રૂલ પ્રમાણે કે આવે છે કે જાય છે કેમ કે આપણે રિયલાઇઝેશનની વાત કરીએ છીએ તો એ જ વસ્તુ આપણે પુટ કરશું. પછી અહીંયા આપણે નેક્સ્ટ સ્પેસિફાઈ કર્યું છે એક્સપ્લેનેશન રિગાર્ડિંગ ધ ડિબેન્ચર્સ એઝ પર
અહીંયા કીધું છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 માં, તો એના માટે કીધું છે if a new company records the debentures of the old company as a liability then. હવે જો અત્યારના મેં તમને ઇન્ટ્રોડક્શનમાં પરચેસ કન્સિડરેશન માં એક વસ્તુ કીધી છે, આ ઇક્વિટી પ્રેફરન્સ છે એને મૂકી દો, ડેબેન્ચર હોલ્ડર છે. હવે ડેબેન્ચર હોલ્ડર જે છે એને ઓવરઓલ મારા કંપનીમાં હું નવા શેર્સ આપું છું કે એને નવા ડેબેન્ચર્સ આપું છું, તો એને હું પરચેસ કન્સિડરેશનમાં બતાવીશ નહીં બતાવું. એ જ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી છે. ઇન ધ સિચ્યુએશન ઓલ્ડ debentures are stored in the bank of a new company of form, thus the old company has not need to pay its debentures, hence as per the amalgamation amount of the debenture is deducted from the total assets and the liability while finding the net assets. Old company made the following entries to close the debentures to realization. A new company will show the debentures under the non-current liabilities in the new balance sheet as they have given these debentures. If the new purchasing company gives consideration in lieu of the old company's debentures, in lieu એટલે શું? એના બદલે, instead. In lieu એટલે શું કહેવાય? એના આપણે કહીએ instead. Instead એટલે એના બદલે. એના બદલે આપણે કહીએ છીએ. તો as per the accounting standard 14, in this situation it is clearly stated that new company is not taken over old company's debentures and liability, but it is believed that the purchasing company give their new debentures. આ point ધ્યાનથી સાંભળો. As per accounting standard 2014, in this situation it is clearly stated that new company is not taken over old company's debentures liability, but it is believed that purchasing company gives their debentures in lieu to take over the old debentures. Hence, if the new debentures or the new shares, cash or any other form of consideration is given to the debenture holder of the old firm, this old debenture amount is not included in PC. PC એટલે શું? Purchase consideration. એટલે ફોર એક્ઝામ્પલ મારી પાસે ડેબેન્ચર્સ છે, એ લિમિટેડ ના મારી પાસે ડેબેન્ચર્સ છે, અત્યારના નવી કંપની બની છે એબી લિમિટેડ, બરાબર? તો અત્યારના મને એ લોકોએ મને કીધું કે એ કંપનીના ડેબેન્ચર્સ તમે ડિપોઝિટ કરો, એના બદલે તમને હું બી કંપનીના છે ને એબી કંપનીના તમને ડેબેન્ચર્સ લઈ દઉં છું અને કેશ લઈ દઉં છું. તો કેશ કેટલે દેજો કે પર ડેબેન્ચર તમને 2 રૂપિયા દઈશ. તો સપોઝ મારી પાસે 10,000 ડેબેન્ચર્સ હોય તો પર મને કેટલા મળશે? 10,000 into 2 એટલે કેશ મળ્યું. બીજું મને શું મળ્યું કીધું તમને, તમારી પાસે 10,000 ડેબેન્ચર્સ છે, એની સામે તમને બીજા 10,000 ડેબેન્ચર્સ અમારા કંપનીને દઈશ. ઓલા એ લિમિટેડના ડેબેન્ચર્સ હતા, આ એબી લિમિટેડના ડેબેન્ચર્સ. તો સારું, મને કાંઈ વાંધો નથી, હું તો ડેબેન્ચર હોલ્ડર છું, તો મને ઈ પણ મળ્યું. તો હવે નવી કંપની ફોર્મ થઈ ને એના પરચેસ કન્સિડરેશનમાં આપણે આ વસ્તુ બતાવશું નહીં કેમ કે ઈ ઓનર નથી. ડેબેન્ચર હોલ્ડર કંપનીના ઓનર કહેવાય ના, ક્રેડિટર્સ છે કંપનીના ઓનર કહેવાય, જેને મારે બિલ્સ દેવાનું છે કંપનીના ઓનર કહેવાય ના, બટ ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના ઓનર કહેવાય ને, તો ઈ બતાવશું. પ્રેફરન્સ શેર હોલ્ડર કંપનીના ઓનર કહેવાય, ઈ બતાવશું. ડિફરન્સ સમજાય છે કે કઈ વસ્તુ લેવી અને કઈ વસ્તુ ના લેવી. તો અહીંયા કીધું છે the old transferor company passes the following act without considering the available consideration in need of their old debentures will close the debentures. એટલે ક્લોઝ કરવું પડશે જૂના debentures to realization. પછી એમાં લોસ થાય છે, પ્રીમિયમ ઉપર વેચો છો તો એની આપણે એન્ટ્રીઝ પણ પુટ આઉટ કરશું કે કેટલો લોસ થયો, કેવી રીતના થયું. પછી સ્પેસિફાઈ કર્યું છે ફોલોઇંગ એન્ટ્રીઝ હેવ ટુ બી પાસ્ડ એઝ પર ધ સિચ્યુએશન ઓફ ધ પ્રોફિટ એન્ડ લોસ ઓન ધ પ્રેફરન્સ શેર્સ ઇન ધ ઓલ્ડ વેન્ડર કંપની. કે પ્રોફિટ એન્ડ ઇક્વિટી પ્રેફરન્સ ઉપર કેટલો લોસ થયો, તો પ્રેફરન્સ ટુ ઇક્વિટી શેર્સ ઇન ન્યુ કંપની ટુ પ્રેફરન્સ શેર્સ અને કેશ બેક એને કેટલું આવ્યું. ફોર એક્ઝામ્પલ મારા કંપનીમાં ઓવરઓલ વેલ્યુ છે 10 લાખ રૂપિયા જૂની કંપનીમાં પ્રેફરન્સ શેર્સ, અહીંયા ઓવરઓલ મને એટલી વેલ્યુ નથી, તો મારો લોસ થાય છે, એના કરતાં વધારે મળે તો મને પ્રોફિટ થાય. એટલું જ કમ્પેન્સેટ કરીને દઈએ છે, તો અહીંયા જેટલા મારા એસેટ્સની મારી ઓવરઓલ વેલ્યુ હતી, જેટલા મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, એટલું જ મને અહીંયા એનું રિટર્ન્સ પણ મળી શકે છે. પછી નેક્સ્ટ તમને ફોર્મેટ દીધું છે આખો રિયલાઇઝેશન. દેખાય છે ડેબિટ સાઇડ જે ઓવરઓલ થશે, ક્રેડિટ સાઇડ વધારે હશે, ડેબિટ સાઇડ ઓછી હશે તો પ્રોફિટ થશે, ડેબિટ સાઇડ વધારે હશે, ક્રેડિટ સાઇડ ઓછી હશે તો શું થશે? લોસ થઈ શકે છે. ક્લિયર એવરીવન? પછી નેક્સ્ટ ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ લીધું નેક્સ્ટ પેજમાં. આખેના અહીંયા આપણે રિયલાઇઝેશનનું પ્રોફિટ આપણે પછી ટ્રાન્સફર કરવું પડશે. પછી પરચેસિંગ ન્યુ કંપનીઝ એકાઉન્ટ સ્પેસિફાઈ કર્યા છે, પ્રેફરન્સ શેર્સનું દીધું છે, ઇક્વિટી શેર્સ ઇન ન્યુ કંપની એકાઉન્ટ સ્પેસિફાઈ કર્યું છે, કેશ બેક દીધું છે. આ બધા એકાઉન્ટ્સ આપણે રિક્વાયર્ડ પડશે બનાવવા પડશે. હજી જનરલ એન્ટ્રીઝ આપણે ટ્રાન્સફરના બુકની બાકી છે. જો એક છે ને તમને મતલબ કર્યો
ટ્રાન્સફરર અને ટ્રાન્સફરી. ટ્રાન્સફરર કોણ છે? એટલે જે ઓલ્ડ કંપની વાળો. ઈ કોણ? ઓલ્ડ કંપની વાળો. ટ્રાન્સફરી કોણ થઈ જશે? જી લે છે. એક સિમ્પલ વર્ડ માટે જો આમાં OR આવે અને આમાં EE આવે. યાદ રાખવા માટે O એટલે સાઈડ શેના માટે કરો? ઓલ્ડ. અને E ન્યુ NEW તો ન્યુ માં E આવે તો એમ વિચારો કે E કેમાં આવશે? ન્યુ માં. એટલે નહીતર એમાં ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈ જશું કે આ ટ્રાન્સફરર છે કે ટ્રાન્સફરી. તો આવી રીતના લોજિક યાદ રાખજો. જે ટ્રાન્સફરર છે ઈ વેચે છે, ટ્રાન્સફરી છે ઈ લે છે. ક્લિયર? તો એ આપણે જનરલ એન્ટ્રીઝ બીજા લેક્ચરમાં ડિસ્કસ કરશું. અત્યારના જનરલ એન્ટ્રીઝ એકવાર તમે નોટબુકમાં લખી લ્યો. અહીંયા જે લોકો છે જેની કાળજી બાકી છે એ કમ્પ્લીટ કરી લો. અને રિયલાઇઝેશન, ઇક્વિટી, પરચેસ, પ્રેફરન્સ, ઇક્વિટી શેર ન્યુ કંપની અને કેશ બેલેન્સ એકવાર એકાઉન્ટનો ફોર્મેટ બનાવી લો. ક્લિયર? ઓકે, થેન્ક યુ.